હા, પ્રેમથી પોતે અમલ કહુંબા પીધા. રામદેવજી કહે છે, જુઓ હવે આપણે અમલ કહુંબા પીધા, મુનામણા થઈ ગયા. બેન સજના, હવે તો તારે બધું નવે નથ થઈ ગયું ને. અરે વીરા, નવે નથ. હવે તો આણ દાણ સત્તા બધું મારું. તો બસ હવે તારે કોઈને પૂછવાનું છે નહીં. હવે આ 150 પઢારો, 150 સ્ત્રીઓ, આ બધાને લઈ આન તમે કોકરગઢ પધારો અને અમરકોટ જાન મારી જવાની છે. એટલે બધા તમે વહેલાસર જલ્દી તમે બધા પધારજો. સજનાબા કહે છે, તમે અહીંથી નીકળો અને અમે તમારી પાછળ ને પાછળ જ તૈયાર થઈએ છીએ. તો હવે હું રજા લઉં, કારણ કે મારે પાછું ત્યાં જલ્દી પહોંચવું પડે. એમ કરી આજ પોતે રાય રામદેવજી મહારાજ સમરતીઓ ઉભા થયા. સભામાંથી બધા 150 પઢારો ઉભા થયા. વાજતે ગાજતે પોતે છેક દરવાજા બહાર સુધી વળાવવા આવ્યા. હા, બધા કહેવા માંડ્યા, અજમલજી ને મેણલદેવી ને બધાને ખૂબ વડા વિરમદેવજી, હરબુજી, આ બધા ભાટી અરજી ને જાજી સાંઈ ભણજો, જાજા જવાર ભણજો, એટલા રામ રામ કહેજો. એ તો બધું બરાબર, પણ તમે જો જલ્દી તૈયાર થઈને આવજો. સજનાબા કે હવે એમ કેવું ના પડે. તો ઠીક. બધા વળાવીને પાછા વળી ગયા. રામદેવજી સમર્થીઓ બે ઘોડા પર બેસી ગયા. અરે વંશને માર્યો રામ તાજણો, એવો રે વંશ ચડ્યો આસમાન. વારી જાઉં એવો એવો રે વંશ ચડ્યો આસમાન. પલમાં પેન પલમાં પોકર ભેટી લીધા. રાય રામદેવજી મહારાજ ને સમૃદ્ધિઓ ઘોડા પર બેસી ગયા. આકાશ માર્ગે ઘોડો ઉડ્યો મહારાજ રામદેવજી નો. તલવારમાં પોતે પોકરગઢ ભેટી લીધા. ઘોડા પરથી નીચે ઉતરી સમૃદ્ધ ઘોડો દોર્યો. ઘોડો ઘોડામાં બાંધી રામ ને સમર્થ બંને આવ્યા. એ તો આવ્યા રે કાકી ને રે ઘેર. વારી જાઉં એ તો આવ્યા રે કાકી ને ઘેર. કાકી અમને જમવાયા લો હે જી. કાકી તો રહીને એવું બોલ્યા, રામા ઘડી કજાલો હે ધાણવારી. આહા ઘડી કજાલો હે ધાણ. શેવો ચડી નથી હે. રામદેવજી સમ્રાટ ઘોડા પરથી સરાજમ બરાજમ ઉતારી. સોના ગેડીઓ મહારાજના હાથમાં રહી ગયો છે. સમ્રાટ સાથે રહી ગયો છે. કાકીને ત્યાં સમ્રાટ કહે છે, રામદેવજી કહે છે, કાકી હવે અમને જમવા આપો, ભૂખ લાગી છે. અમે ઘોડો ફેરવીને આવતા રહ્યા. ઘડીક ધાન ચાલો. રામદેવજી હજુ સેવો ચડી નથી. બોલો રણ છોડ. આટલું બધું કામ કરી આયા. કાલ પૂનમ જતી રહી, પૂનમ નો ધામધૂમ જતો રહ્યો, પણ હજુ કાકીની સેવો ચડી નથી. કહો, જયારે આ પ્રમાણે પરમાત્માની લીલા તો બહુ અકળ છે. રામદેવજી મહારાજ કહે છે, કાકી હવે સેવો સંભાળી જુઓ, નકર હમણાં ગળી દાહે. જ્યાં સેવો જ્યાં સંભાળી ત્યાં તો સેવો કમ્પ્લીટ થઈ ગઈ. વડા વિરમદેવજી, હરબુજી, ભાટી અરજી, સમ્રાટ રાય રામદેવજી મહારાજ, આવી 5-7 માણસોની પંગત પડી. રાય રામદેવજીને જમવા બેસાડ્યા. વારણું જમ્યા. જમીન પોતે હાથ મોં ધોઈ જ્યાં આંગણામાં આવ્યા. કેસરિયા કંકુ જોને લાવ્યા. એમના કાકીને હરખના માય વારી જાઉં. એમના કાકીને હરખ ના માય. ભલે મારા કુંવર પરણે 36 વાજાણ ભેળ ભૂંગોળો વાગવા માંડ્યું. કાકીને ત્યાંથી મહારાજનું ફુલેકું ચડ્યું. કેસરિયા કંકુનો ચાંદલો કર્યો. ચોખા ચોડ્યા. રાય રામદેવજી મહારાજને ઘોડા પર બિરાજમાન કર્યા.
આખા પોકર શહેરમાં ધામધૂમથી ફુલેકું ફરી જ્યાં દરબાર ગઢમાં ફુલેકું આવ્યું એ વખતે અરજી બાઠીને માતા મેણલ દેવીએ હુકમ કર્યો ખારેક વેચો, અને ખારેક જ્યાં વેચવા માંડ્યા ખોબલે ધોબલે ખારેક વેચે છે, પણ કાંકરી એ ખારેક ની ઓછી થતી નથી. બાકી અરજીને વેમ પડ્યો કે માનો ન માનો પણ કોઈ દેવતાય પુરુષનો જન્મ છે, નકર હારું આટલું બધું વેચ્યું તો ખૂટે નહીં, એટલું ને એટલું, એટલું ને એટલું. આવો મનમાં વિચાર કરે છે. સાંજ પડી ગઈ, રાત પડી ગઈ. અહીંયા સજના બેની તો પરવાર કરે એવી દરબારમાં વારભી જાય વારી. દરબારમાં વારભી જાય. ચાલો મારે પિયર જાઉં. સજનાબેન હવે તૈયાર થવા માટે જંગલગઢમાં દરબારમાં ખબર આપી. 150 પઢિયારો એમાં કહાળો પઢિયાર સજનાબા પાસે આવ્યા. બોલો બહુજી, શું હુકમ છે? મારા પિયર જાઉં છે. મારા પિયર વિવા વિવા આદર્યા એવા પરણે મારો રામદેવજી વીર વારી જાઉં. એવા એવા પરણે છે ભાઈ રામદેવજી વીર. સજના બેન તો પરવાર કરે. મારા પિયર વિવાહ આદર્યા છે, રાય રામદેવજી ઉમરકોટ પરણવા જાય છે, માટે 150 પઢિયારો, 150 મારી દેરાણી જેઠાણી બધા તૈયાર થઈ જાઓ. હા, હું પણ તૈયાર થાવ છું. સજના બાપોતે તૈયાર થાય છે. કહાળો પઢિયાર કહે છે, વહુજી અમે 150 પઢિયારો આખો કુટુંબ આવીએ, પણ એક કામ કરો. શું? કહાળો પઢિયાર રહીને બોલ્યા, વહુજી જામીન આપો રે આજ વારી જાઉં. વહુજી જામીન આપો રે આજ સમરથિયાની ડર લાગે. કહાળો પઢિયાર કહે છે, વહુજી અમને જામીન આપો. અમે પોકરમાં આવીએ, તમે તો દરબારગઢમાં હો, પણ અમે બજારમાં આડા અવળા ફરતા હોય ને સમૃદ્ધિઓ અમને કઈક ઝડપમાં લઈને મારી નાખે એવા અમને જમાન આપો, તો અમે તમારી સાથે આવીએ. સજનાબા કહે છે, એવું તો ભાઈ મારાથી બંધીવાન થવાય નહીં. તમે બધા બહાર હો, ઝપાઝપી શું થાય અને તોફાન થાય એમાં હું શું કરું? કહાળો પઢિયાર કે છે, તો અમે નહીં આવીએ, પણ એક કામ કરો. શું? વહુજી કહો તો લાખેરી વેલ આલીએ, કહો તો આપું રે લાખેરી ઊંટ વારી જાઉં. કહો તો આલું લાખેરી રે ઊંટ. કહાળો પઢિયાર સાચું વણે. તમે જો કહેતા હો તો લાખેરી વેલ આપું, અને તમે જો હુકમ કરતા હો તો લાખેરી ઊંટ આપું. સજનાબા કહે છે, તમે કોઈ પઢિયારો આવતા નથી તો પછી મારે લાખેરી વેલ શું કરવી છે? મારા માટે લાખેરી 1,00,000 ઊંટ બરાબર છે. એમ કે હા, તો ભલે. કહાળો પઢિયાર પોતે ઊંટની શાળામાં જઈ અને 1,00,000 જે ઊંટ હતો ને એ ઊંટને પોતે સામાન માંડી, સરાજમ માંડી, કશી કશી તંગ ભીડી, પગમાં ઘૂઘરા બાંધી રોમ ઝોમ રાંગણમાં લાવીને પોતે બાંધ્યો. સારે શણગાર ભઈએ સજિયા સજનાએ અણિયાળી કીધી આંખ વારી. અણિયાળી હે કીધી રે આંખ. સજનાએ મના પિયર જાવે. શણગાર સજનાબાઈ સજ્યા, નવા વસ્ત્રો, નવા કપડા, સો શણગાર
અને અણિયાળી આંખ કરી સજનાબા તૈયાર થયા. બે દાસીઓ, એકનું નામ લસિયા, બીજું નામ ખમિયા. લસિયા અને ખમિયા તૈયાર થયા, સજનાબા તૈયાર થયા. દાસીઓ, લસિયા અને ખમિયા, સજના 3 જણા અને ચોથો કુંવર. આ કુંવર 6 મહિનાના કુંવરને પોતે ખમિયાએ તેડ્યો છે. બાજુમાં લસિયા, સજનાબાની બાજુમાં લસિયા, અને 3 જણા વાતો કરતા કરતા સજના મોલેથી જોને નીસર્યા આવ્યા વડી રે દાદી રે પાસ વારી જાઉં. આવ્યા વડી રે દાદી રે પાસ. દાદી અમને આશીર્વાદ આલો હે. સજના, લસિયા ને ખમિયા અને 6 મહિનાનો કુંવર આ બધા તૈયાર થઈ અને વડી દાદીની રાજમહેલમાં આવ્યા. વડી દાદીને આવીને સજના પગે લાગ્યા. સજનાબા પગે લાગીને કહે છે, દાદીમાં મને આશીર્વાદ આપો. આજ હું મારા પિયર જાઉં છું. 20 વર્ષે આજ મારા પિયર જાઉં છું. મને આશીર્વાદ આપો. મારા પિયરમાં વિવાહ આવ્યા છે. મારો ભાઈ રાય રામદેવજી અમરકોટ પરણવા જાય છે, માટે હું એની જાનમાં જવા માટે પિયર જાઉં છું. વડી દાદી કહે છે, વહુજી ખોટું તો નહીં લાગે ને? ના ના બા, તમે વડીલ બોલો ને અમને કઈ ખોટું લાગે તો સાંભળો. કોણ? વડી દાદી કે છે, એ 5 જણા રે તમે જાવ છો. વહુજી સાંભળો અમારી રે વાત વારી જાઉં. વહુજી સાંભળો અમારી રે વાત. એકનો તો કાળ ભાવું હે દીદી. વહુજી 5 જણા તમે જાઓ છો. લસિયા, ખમિયા, તમે, 6 મહિનાનો કુંવર અને 5મો ઊંટ. આ 5 જીવ તમે જાઓ છો. પણ તમારો ભાઈ રામદેવજી ભાઈ ભાઈ કરીને ભૂલી ના પડતી વહુ. હો, તારા ભાઈને તું ના ઓળખ, તારા ભાઈને અમે ઓળખીએ. હા, ભાઈની હૂંફમાં ભૂલી ના પડી જતી. તમારા 5માંથી એકનો કાળ ભાવ. આમ જ્યાં કીધું ત્યાં તો સજનાના રૂવાડા અવળા થઈ ગયા. સેકન્ડ પેલા બાઈજી, સાસુજી, મારા વડી દાદી શબ્દ બોલે. આમ જ્યાં પોતે રૂવાડા અવળા થઈ ગયા, આંખ ફરી ગઈ. ત્યારે લસિયા દાસી તો રહીને બોલ્યા, બાઈજી ખોટું રે લગાડશો નહીં વારી જાઉં. બાઈજી ખોટું રે લગાડશો રે નહીં. સવાલ દલમાં લખી રાખો હે. વડી દાદી બોલે છે, એમાં તમે ખોટું ના લગાડશો. આ હૃદયમાં સવાલ લખી રાખો. જે દાડ બનશે ને તે દાડ હું તમને યાદ દેવડાવીશ કે જો આ વડી દાદી બોલ્યા તો અહીંયા સવાલ માટે તમે ખોટું ના લગાડશો. બા, સજના પોતે પગે લાગીને ચાલ્યા તો ખરા, પણ મનમાં ગમ્યું નહીં. આન પોતે હરાંગણમાં પોતે આવ્યા. 150 પઢિયારો, 150 સ્ત્રીઓ બધા ગાસ્તે વાસ્તે સજનાબાને મૂકવા આવે છે. ઊંટને પોતે પગે ઘૂઘરા બાંધ્યા છે, 4 પગે રોમ ઝોમ રોમ ઝોમ. સજના ટેંગલના દરબજારમાં પોતે ચાલવા માંડ્યા. ગાજતે વાજતે રે સરવે ચાલ્યા. એવો કહાજીએ દોર્યો ઊંટ વારી. હા હા, કહાજીએ દોર્યો રે ઊંટ. ટેંગલની શેર ચાલ્યા જાવે. પોતે ટેંગલ શહેરની બજારમાં પોતે બધા નીકળ્યા. આન કહાડા પડ્યારે ઊંટને દોર્યો છે. બધા ગાસ્તે વાસ્તે ચાલ્યા જાય છે. એમાં બજારે સરવે રે જોને આ
બધા નીકળ્યા બજારમાં. અદલો નામનો મિયાણો પોતે બજારમાં ઉભેલો, એને આ બધું જોયું. ઓહો હો, અદલો મિયાણો કહલાની પાસે આવીને કહે છે, ઠાકોર આ બધું શું જાય છે? રાણી સાહેબ ક્યાં જાય છે? કહવા પડ્યારે વિચાર કર્યો કે મારો બેટો મિયાણો મળ્યો, ચોરનો કાકો, ચોરનો ભાઈબંધ, અને ખરેખરો ચોર અહીંયા જ મને પૂછે છે, પણ મારે ખોટું એને સમજાવવું પડશે. અદલા બાઈજી પિયર જાય છે, એમના ત્યાં વિવાદ આદર્યા છે, આ એમનો ભાઈ અમરકોટ પરણવા જવાના છે માટે જાય છે. આ તે એકલા છે કે બીજા કોઈ સાથે છે? અરે હોય, આ તો ક્ષત્રાણી રાણી સાહેબ, એને એકલા જવા દેવાય? 15-20 રસપૂતો આગળ નીકળી ગયા છે તૈયાર થઈને, બીજા 10, 50, 60, 70 રસપૂતો તૈયાર થઈને પાછળથી જાય છે. એમ કે હા ઘોડાઓ સાથે છે એમને? કે હા તો બરોબર. અગલા મેણાએ વિચાર કર્યો કે કહળાજી આ બોલ્યા એ બધું સાચું છે, લાવ હું બધું નક્કી કરું. અગલા મેણાએ ઘોડો તૈયાર કર્યો, જે દરવાજા તરફ જતા તો એ દરવાજો છોડી આ બીજો દરવાજો પેંગલ શહેરનો, એ દરવાજે થઈને ઘોડેસવાર થઈ ગયો. કોણ? અદલો મિયાણો ચાલવા માંડ્યો, જોવા માટે, ના તપાસ કરવા માટે કે આ તે પેંગલનો દરબાર બોલ્યા સાચું ખોટું. આવો વિચાર કરીને ઘોડેસવાર થઈ, અને કેટલા સ્વારો આગળ છે ને કેટલા સ્વારો પાછળ છે આવું જોઈને નક્કી કરવા માટે ઘોડો પોતે હાકી મૂક્યો. અહીંયા ઊંટ દરવાજા બહાર નીકળી ગયો, ગાળા પડ્યારે ઊંટને ઝેકાર્યો. સજનાબા, રશિયા ખમિયા 3 જણા, આ 6 મહિનાના ગગુબા એમને ખોળામાં લીધા. બધા બરાબર બેસી ગયા, દોરી હાથમાં આપી, સજનાના હાથમાં દોરી આપી, આ રામ રામ વ્યવહાર કરીને પડ્યારો બધા પાછા વળી ગયા. કોઈ પડ્યા જણબચ્ચો પડ્યા, રામદેવની જાનમાં કોઈ પડ્યાર આવ્યા નહીં, બધા પડ્યારો પાછા વળી ગયા. સજનાબા, રશિયાન ખમિયા, 2 દાસીઓ અને પડ્યારમાં પડ્યાર એક 6 મહિનાના કુંવર ગગુભા, એ પોતે, બસ બીજું કોઈ નહીં. ઊંટને દોરી ખેંચી ત્યાં ઊંટ ઉભો થઈ ગયો, રોમ ઝોમ ચાલવા માંડ્યો. સજનાએ ઊંટ લલકાર્યો, એવો અદલો ચાલ્યો રે પગથિયોની માય. વારી જાઉં અદલો ચાલ્યો રે પગથિયાની માય. કેડ મોરે જોતો આવે હે. સજનાબાએ ઊંટને મારી મૂક્યો, ઊંટ લલકારી દીધો, રોમ ઝોમ પંથે પડી ગયો ઊંટ. કહા પણ આ અદલા મિયાણાનો ઘોડો પણ જેવો તેવો નહીં. ઘોડો 10 ગૌ, 15 ગૌ, 20 ગૌમાં ખેપ કરી આને આગળ પાછળ જોઈ લીધું. કોઈ રસપૂત બચ્ચો, કોઈ જણ બચ્ચું કોઈ જોયું નહીં. ત્યારે અદલા મેણાને નક્કી થયું, ઓહો આ તો કહળા પડ્યારે મને ખોટું સમજાયું. હા મજા આવી ગઈ. હવે અદલા મેણાએ ઘોડો હાકિયો, અદલો આવ્યો દિલ્હી રે છે. વારી જાઉં બદલો આવ્યો દિલ્હી છે. બાદશાહને જઈને મળ્યો હે. અદલો મેળો પોતે ઘોડો હાકી આ બધું આગળ પાછળ ના તપાસ બરાબર નક્કી કરી સીધો પોતે દિલ્હી આવ્યો. દિલ્હી જઈને ઘોડો ઘોડાલમાં બાંધી અને અદલો મિયાણો કચેરીમાં બાદશાહ બેઠેલા ત્યાં આવ્યો. અદલાને જોઈને બાદશાહ કહે છે, આવો અદલા મિયાણા આવો. હા મહારાજ, હા શું સમાચાર છે? અદલો મેળો તે રહીને બોલ્યો, બાદશાહ સુણો રે અમારી રે વાત. વારી જાઉં સુણો રે અમારી રે વાત.
તો મદ બેઠો અદલો કહે છે બાદશાહ સાહેબ આજ એવા 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 સમાચાર લઈને આવ્યો છું તે આકડે મદ બેઠું છું. બીજે ક્યાંય મદ બેઠું હોય તો કાંટા વાગે એ મદ લેતા, કંથેર કઈડે જો મદ બેઠું હોય તો આપણે મદ લેવા જઈએ તો કાંટાય વાગે, પણ આજ તો આકડે મદ બેઠું છે. શું એવું છે અદલા? અરે પોકળ અજમલજીની દીકરી કઈ પેંગળ પઢારાની નારી આજ એમના પિયર જાવે, પણ કોઈ સાથે ઓળાવવાર કોઈ નહીં. 3 બૈરા ને પુરુષમાં 6 મહિનાનો કુંવર, આ ઘોડા અને ઊંટ ઉપર લાખોની મિલકત લઈને જાય છે, લાખોની ઇસ્કામત લઈને જાય છે. એને એક હાર પહેર્યો છે, 9 હાર. એક મોતી વટાવીએ તો 12 બાદશાહીઓ ઉભી થાય, એટલું તો કિંમતી મોતી. એક મોતી, આવા કેટલાય મોતી હારની અંદર. આ તો 9 હાર, એની રજાઈ, એના બીજો સામાન. વાહ 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 હજરત! એ બાદશાહ તેરાઈને એવું બોલ્યો અગલા નોબતે વગાડો હાલ ને હાલ મારી જાઉં અગલા અગલા નોબત એ વગાડો હાલ ને હાલ. બાદશાહ તો સાચું બને. અરે દિલ્હીના બાદશાહે આવા પાપ તો બહુ ભેળા કરેલા, આજ પાપનો ઘડો ફૂટવાની તૈયારી થઈ ગઈ. આવા તો વળતર, આવા તો એને કેટલી રાજકુમારીઓને મારી પછાડી, આ માલ બધો એના દરબારગઢ ભેળો કરેલો. અને અદલો મિયાણો આવા બધા સમાચાર આપે ને બાદશાહ હુકમ કરે અને માણસો અદલો મિયાણો લાવે. આવા ધંધા બાદશાહ ગોરખ ધંધા કરે. આજ બાદશાહે હુકમ કર્યો અદલા નગારું વગાડ, નગારું વગાડ. અને અદલા મેળાએ જ્યાં નગારું વગાડ્યું ત્યાં તો 300 ભીલાડું ભેગા થયા. શાંતિ રાખો ભાઈ, 300 ભીલાડું ભેગા થયા. 300 ભીલાડું ભેગા થઈ એમાં ચેલીઓ મદારી આવે. ચેલીઓ મદારી કહે છે, હે બાદશાહ સાહેબ નગારું કેમ વગાડ્યું? અને એવું શું યુદ્ધ કરવાનું છે? અમારે માથા મૂકવાનો ટાઈમ ક્યાં આવ્યો છે? હુકમ કરો, અમે માથા આપી દઈએ. માથા આપવાની કોઈ જરૂર નથી. કેમ? પોકરમાં રાજા અજમલજીની દીકરી છે, પેંગળમાં પઢારની નારી છે. આજ એમના પિયર જાય છે, એમને મારી પછાડી અને બધો જે એમની પાસે માલ હોય બધો આપણા દરબારગઢ ભેળો કરી દેવાનો છે. આહા, વાહ વાહ વાહ! એ તો ખરું, પણ એની સાથે રસપૂતો કેટલા છે? બાદશાહ કહે છે રસપૂત કોઈ નથી, બસ 3 બયો છે ને પુરુષમાં પુરુષ 6 મહિનાનો કુંવર છે. એમ કે હા ઠીક, અને તમે એમને લૂંટ કરવા મોકલો છો કે હા? એ વખતે આ ચેલીઓ મદારી શું કે છે? અરે ચેલીઓ મદારી હું રે રાણી રે જાયો, ચેલીઓ હું તો ગાય ના હેરે ન જાઉં, વારી જાઉં હું તો ગાય ના હેરે ના જાઉં. ચેલીઓ તો સાચું બને. ચેલીઓ મદારી કે છે હું ગાયના હેરે ના જાઉં. એ જે ઊંટ ઉપર 3 બયો જાય છે ને એ તો ગાયો કહેવાય. હા, હમણે 70-80 જો રસપૂત હારે હોત તો હું જા, પણ આ તો 3 બયો છે, ગાયોમાં હું જવાનું? એ તો ગાયો કહેવાય. બાદશાહ છાનોમાનો બેસી રહે, આવા પાપ હોઈશ નહીં. એમ કરીને ચેલીઓ મદારી પેલા બધા એના સૈનિકોને કે ચલાવ ચલાવ, આમાં કાંઈ નથી. અદલો મિયાનો કે છે બાદશાહ આ ભીલાડું બધા કાઢી મૂક, નકામાં શું રાખી મૂક્યા છે? બાદશાહ કહે છે અદલા તને ખબર ના પડે, આ તો સમય વખતે માથું આપે. ભીલ લોકો જતા રહ્યા. બાદશાહ કહે છે અદલા કોઈ તારી પાસે બીજા માણસો હોય તો આપણે એને બોલાવી લઈએ, આપણે એને રોકડા પૈસા આપશું અને લૂંટ તો કરાવીને માલ બધો લઈ આવીએ. આ લોકો જરા ધાર્મિક છે એટલે આપણા કામમાં, હારા કામમાં પગ દે નહીં, પણ બીજા કોઈ આપણા સોબતિયા એવા માણસો હોય ને બોલાવી લાય.
અદલો મિયાણો પોતાનો ઘોડો તૈયાર કરી ઘોડે બેસીને અદલો ચાલ્યો. અદલો આવ્યો રે બળાકપુરની માય વારી જઉં. અદલો આવ્યો રે બળાકપુર માય સૂર્યાને ઢેલો પાડ્યો. અદલો મિયાણો પોતે પોતાનો ઘોડો તૈયાર કરીને દિલ્હી થી નીકળી અને બળાકપુર નામનું નાનું ગામડું હતું એ બળાકપુરમાં પોતે આવ્યો. બળાકપુરમાં આવીને સૂર્ય નામનો મેણો એને હેલો પાડ્યો. સૂર્ય મેણો બીજા 4 મહિના લેતો આવ્યો, બીજા 3 મહિના ને 3 મહિના ચોથો સૂર્ય મેણો. 4 મહિનાઓ અદલા મિયાણા કે છે કેમ બોલાયા? ત્યારે કે ચાલો તમને 4 ને દિલ્હી બાદશાહ બોલાવે છે. 4 મહિના અને અદલો 5મો. 5 મિયાણા પોતે દિલ્હી દરબારમાં આવ્યા. દિલ્હી દરબારમાં આવીને કહે છે શું હુકમ છે? પ્રથમ નમો ગુરુપદ પંકજ પૂજતા. ગુરુ ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા. શારદા ગુરુ ચણા જસ ગાય. સૂર્યા મેળા લે લઈને ચાલ્યો. અદલો આવ્યો રે દિલ્હી વાળા શેરવારી. આવ્યો રે દિલ્હી વાળે શેર. બાદશાહને જઈને મળ્યો. અદલો મેણો સૂર્યા મેણા ને બીજા 3 મેણા એમ કરીને 4 મેણાઓને લઈ બળાકપુર નામના ગામમાંથી વાત કરી આજ આપણે લૂંટ કરવાની છે અને રાજકુમારીને લૂંટવાના છે, રાજરાણીને લૂંટવાના છે. બયોને મારી પછાડી એમની પાસે જે માલ હોય એ બધો દરબારગઢ ભેળો કરી દેવાનો દિલ્હી, અને બાદશાહજી તમને આપે એમાં તમારું મન રાજી કરવાનું. જરૂર તમારું મન રાજી કરશે. આવી અદલો મારો બેટો આ ધંધો કરે. અદલો કાયમથી કેટલી ક્ષત્રાણીઓને કેટલી રજપૂતાણીઓને આવી રીતે મારી પછાડી આંતરડીઓ કકડાવી અને માલ બધા લૂંટી લૂંટીને દિલ્હી બાદશાહે દિલ્હી દરબારમાં ભેળા કરેલા. રામાયણમાં તુલસીદાસજી મહારાજ કહે છે કે જબ જબ હો હિ ધર્મ કી હાનિ બાઢત અધમ અસુર અભિમાની. જ્યારે જ્યારે ધર્મનો નાશ થવાની તૈયારી થાય ત્યારે પરમાત્મા પોતે ખુદ પ્રગટ થઈ અને અધમ અસુર અભિમાની એનો તો પરમાત્મા નાશ જ કરી નાખે. આજ પરમાત્માનો સમય આવી ગયો છે. આજ બાદશાહનો પણ કાંકરીથી ઘડો ફૂટવાની તૈયારી છે. અને એટલા જ માટે સંતોય પણ વાણીમાં કહે છે. શું કહે છે? નથી ઘડી પરતી એ તો એ ફેરા ફરે છે ફરતી મારી મનવરતી રે મનવરતી. જી 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 એ વાળી વાળી ને કેટલી વાળું વાળી એ તો નથી વળતી. ગુરુજી મારા વાળી એ તો નથી વળતી. એ વાળી વાળી ને ગુરુજી એને કેટલી વાળું
નથી ઘડી પણ ફરતી, એ તો ફેરા ફરે છે ફરતી. આવી મારી મનવર્તી, વાળી વાળી ને કેટલી વાળું વાળી નથી એ તો વળતી. હે ગુરુજી, ઘડી પણ મારા ઘટમાં રહે નહીં અને ફેરા ફરે મારી બેટી ફરતી. આવી મારી મનવર્તી. આ મનવર્તીને કબજે કરવા માટે કોઈ સંતની, કોઈ સમર્થ ગુરુ જો કૃપા કરે તો મેળ પડે, નકર મેળ ના પડે. બાદશાહ મારો બેટો બાજ અમારા કવિ શ્રી દુલ્લા કાગની ઘોડે ભેંસોનું વળતર ખાવા શીખી ગયેલો, એમ આ બાદશાહ રાજકુમારીઓ, રાજરાણીઓ અબલા મેણાને રાખેલો દલાલ તરીકે. અને મારો બેટો આવી લૂંટ્યો અદલો મિયાણો ક્યાંકથી લાવે અને કેટલાય રસપૂતોને મારી પછાડી, બયોને મારી પછાડી, કેટલાય માલ ભેળા કરેલા. પણ મનવર્તીનો જયારે સમય આવે ને, સદગુરુની જયારે કૃપા ઉતરે ને, સંતની જયારે દયા ઉતરે ને, એ પાપના બેઠી બેઠી ફૂટે ત્યારે બહુ રડતી. બાપના બેઠી બેઠી આ મનવર્તી ઘડા ભરતી. એ ઘડો ફૂટે ત્યારે બહુ રડતી. બચુ ભાઈ, એ ઘડો ફૂટે ત્યારે બહુ રડતી. બાપુ સાહેબ કહે, એ ગુરુ પ્રતાપે બાપુ સાહેબ કહે, ગુરુ પ્રતાપે ગુરુ પ્રતાપે એ કહે સાહેબ ખાન, ગુરુ પ્રતાપે દીદી દીદી તૌબા તૌબા કરતી મારી. હે પછી આ મનવર્તી સોમગીરજી તૌબા તૌબા કરતી. આવી મારી મનવર્તી રે મનવર્તી. નથી ઘડી પર ધરતી તો ફેરા ફરે છે. હે ફરતી મારી મનવર્તી, મનવર્તી મનવર્તી મનવર્તીને કબજે કરવી એ તો પરમાત્માની પૂર્ણ કૃપા હોય તો જ મેળ પડે. આ બાદશાહ ની પાસે અદલો મિયાણો, સૂર્યો મેણો ને બીજા 3 મેણા, એમ કરીને 4 મેણાને લઈને આવ્યો. સૂર્યો મેણો આગેવાન હતો આ 3 મેણાનો. સૂર્યાએ સલામ કરી. સૂર્યા, રે આલો રોકડા તમે લૂંટ કરવા રે જાઓ. વારી જાઉં તમે લૂંટ કરવા જાઓ. આડવટ જઈને ઓળો બાંધો. હે બાદશાહ કહે છે, હે સૂર્યા મેણા, તમને હું 80 રૂપિયા રોકડા આપીશ. એ વખતના જમાનામાં 80 રૂપિયા એટલે 80,000 જેવા બહુ થઈ પડે. 80 રૂપિયા રોકડા આપીશ અને તમે 4 જણા જઈ અને રણવગડામાં બેસો, આડવટ ઓઢો બાંધો. હા, તેંગળગઢના મહારાણી આવે છે, સાથે 2 બયો છે, એક 6 મહિનાનો કુંવર છે, બીજો કોઈ પુરુષ બચ્ચો નથી. માટે એ લોકોને મારી પછાડી અને માલ ભરેલો ઊંટ દોરીને આપણા દરબારગઢ ભેળો કરીને, અરે બાપુ હમણાં આમ લાવીએ. 4 મેણાઓ ઉપડ્યા. બાકી સજ્જન કહેવાય ઓલો ચેલિયો મદાર્યો, એને ના પાડી. હું રાણી જાયો ચેલિયો ગાયના હેરે ના જાય. એ તો 3 ગાયો હેંડી જાય છે, એને જઈને શું કરવાનું. હા, હમણાં 50-60
કે 70-80 હમણાં જો રસપૂતો હોત તો ચાલે, પણ આમાં અમે જઈને શું કરીએ વયોમાં? અને આ મારા બેટા ચારે ઉપડી ગયા. એનું કારણ કે જાતિ સ્વભાવ ને મુચ્ચતે, જેનો જે જાતિ સ્વભાવ હોય ને એ ના જાય. ચારે મેળાઓ તૈયાર થઈ અને નીકળ્યા. 80 રૂપિયા કબૂલ મંજૂર થયા, નક્કી થઈ ગયું. દરવાજે આવી આન ઓલા પોળિયાને કે છે મોડા સુધી રાહ જોજો, દરવાજો ઉઘાડો રાખજો. પોળિયા કહે છે અને દીવો મૂકીને રાતના 2-2:30 વાગ્યા સુધી રાહ જો હું, તમે જલ્દી આવજો. પોળિયા મારા બેટા હેવાયા થઈ ગયેલા. તો આ રીતે મારે નિયાન ફૂલાય નજારા. પોળિયા કે અમે 2:30 વાગ્યા સુધી બેસું. હું અહીંયા તમારા બાપે લાડવો દાઢ્યો તો 2:30 વાગ્યા સુધી બેહું. હવે પેલા લોકો મેણા ચારે જણા ઉપડી ગયા. દિલ્હીની પોકરની પેંગળગઢની સરહદ ત્યાં જઈ ઓડો બાંધી 2 ડુંગર પડે, ડુંગરનું વચ્ચે નેળ્યું અને ઉપર સામે ટેકરો, ટેકરા પર ચારે જણા બેસી ગયા. સૂર્ય મેણો આગેવાન, બીજા 3 મેણા સાથે ચારે મેણા બેસી ગયા. અદલો મિયાણો દિલ્હી બાદશાહને કે છે અદલો મિયાણો રહીને બોલિયા બાદશાહ 12 ગામ લખી મને આલવારી. 12 ગામ લખી મને અદલો મેણો ખબર લાવે. હે બાદશાહ, આવું હું ઘડીએ ઘડીએ તને ખબર આપું અને આવા માલ તારા દરબારગઢ ભેળા કરું, પણ તે હજુ સુધી મને કાંઈ આપ્યું નથી. 12 ગામ લખી આપ્યા જ. જો આજ આવી મેં તને લૂંટની વાત કરી તો મને આજ 12 ગામ લખી આપ, હું 12 ગામનો બાદશાહ થઈને બેસી જાઉં. બાદશાહ કે પણ લૂંટ બધી આપવા તો દે, આ ચોક્કસ હું તને 12 ગામ લખી આપીશ. અરે 12 નહીં 15 ગામ લખી આપીશ, પણ બધું ઘરમાં માલ આપવા દે, પછી રાતે લખી આપે. બહુ સારું. હવે અહીંયા સજનાબા રશિયા ખમિયા 2 દાસીઓ, 6 મહિનાનો કુંવર ખમિયાએ ખોળામાં લીધો છે. આગળ રશિયા બેઠી છે, એની હવે 2 ની પાછળ સજનાબા બેઠા છે. હાથમાં દોરી ઊંટની રહી ગઈ છે. પેરે પેરે દોરી હેરવે છે. ઊંટને પોતે લલકારે જાય છે. એમાં શું બન્યું? એ ડાબા બોલ્યા રે જોને દેવલા એની જમણી હે ભેરવ થાય વારી. આહા જમણી હે ભેરવ થાય. ખમિયા બાઈને શેરડો પડ્યો. ડાબા દેવલા બોલ્યા, જમણી ભેરો ચહકાર કરવા માંડી. ખમિયાના હૃદયમાં શેરડો પડી ગયો. ખમિયા દાસી તો રહીને બોલિયા લસિયા સુણો રે અમારી રે વાત. વારી જાઉં લસિયા સુણો રે અમારી રે વાત. લસિયા ભેરવ સુરે ભાડે. ખમિયા ઊંટ ઉપર બેઠી બેઠી ખોળામાં કુંવર રહી ગયો છે અને લસિયાને કે છે, લસિયા બેન, આ ભેરવ અને દેવલા આપણને શું કહી રહ્યા છે? લસિયા કે છે, છાનીમાની બેઠી આય, બા સાંભળશે તો આપણને બેન મારશે. મારે કે ના મારે, પણ તને ખબર છે, તને ખબર પડે છે તો તું કહી દે, સૂચના આપી દે, ચેતવણી આપી દે. હજુ હજારો રસ્તા છે, માટે કહી દે. ત્યારે કે ખમિયા ભેરવ તો એવું કે છે અને આ દેવલા તો એવું કે છે કે સૂર્યનારાયણ દેવ બેસે દાડો હાથમાં અને આપણા ઉપર લૂંટનો ત્રાસ વર્તાય. આપણી પાસે વાલની વીટી નહીં રહે, સૂતરનો તાર નહીં રહે, એવી દશા આપણી થશે. આવું આપણને ભૈરવ ને દેવલા સૂચવે છે. એમ કે હા, સજનાબા રામજીજી મહારાજના બેન હતા, એનો અભિમાન એના હૃદયમાં છે.
છાની માની બેઠી આવો, સેકન્ડ પહેલા શબ્દ બોલો છો. આવું શું? એક આ વડી દાદી અને તમે તો બધા બહુ જાણકાર ભાઈ. ઓહો હો હો, તે તમે સેકન્ડ પહેલા શબ્દ બોલો. છાનામાના ઊંટ ઉપર બેસી આવો. વડી દાદીને તો હું કાંઈ કહી ના શકું, પણ તમને તો એક એક ઘૂંકો લગાવીને ઊંટની હેઠ ફેંકી દઈશ. આવું શું બોલો છો? બા, આ તો ખમિયાએ કીધું એટલે મેં તમને વાત કરી. કઈ હું નથી બોલી, ખમિયાએ કીધું કે બાને એવું કે એટલે મેં તો. અરે શકના વળીની તું છોકરી તો કેમ થઈ પઢિયારોની દાસ? તું શકના વળીની છોકરી હતી તો તું પઢિયારોની દાસ કેમ થઈ? પઢિયારોનું દાસી પણ શું કરવા સ્વીકાર્યું? એ ઠાકા બંગા જેવું તારે રાજસોએ તારું રાણી સાહેબ પડે એવું નામ વારી જાઉં. તારું રાણી સાહેબ પડે એવું નામ સજનાબાઈ તો સાચું બને. ઢાકા બંગાળ જેવું તારે રાજસોએ જો તું સગનાવળીની છોકરી હોય તો તારું રાણી સાહેબ એવું નામ પડવું જોઈએ. હાથીની સોનાની અંબાડી ઉપર તારે કાયમ બેહવાનું મળે. માટે છાની માની બેઠી આવ, નહીતર હમણાં બેને એક એક ઘૂંકો લગાવીને હેઠી ફેંકી દઈશ. ના રે બા, તમને તમારા ભાઈનો અભિમાન છે, પણ તમારો ભાઈ કોણ છે તમે ના ઓળખો સજના બા. તમારો ભાઈ અમારો વર છે એ તમને ખબર છે. તમારો ભાઈ જે રામદેવજી રહ્યા, આ રશિયાને રીહ ચડી ગયો. બા, તમને આ ખબર ના પડે. તમે તો સંસારના કીડા કહેવાઓ, અમે સંસારના કીડા નથી. જે તમારો ભાઈ રામદેવજી છે અમારો ગોકુળનો એક કનૈયો અને અમારો વર. અમે ગોકુળની ગોપીઓ હતી, હું ને ખમિયા બે. એટલે અમે તમને આ કહીએ છીએ, ગોકુળની ગોપીઓ હતી. હા, બરોબર જમનાના કિનારા ઉપર કનૈયાએ જયારે માણિકઠારી પૂનમના દિવસે જયારે આસો મહિનાના સળકળાએ ચંદ્રમા ઉગ્યો અને એ ચંદ્રમાના દિવસે રાતે 7:30 વાગે 7:15 વાગે જમનાના કિનારા ઉપર જઈને જયારે કનૈયે વાંસળી વગાડી, કોણ આ રશિયા દાસી સજનાન કે છે? સમય એક શશી ઉદિત હતી અને હોય મન અધિક ઉલ્લાસ, તે દી જમુના તટ વ્રજ રાજ જો એ જુઓ રચ્યો મનોહર રાસ. એક નિશી શશી અતિ ઉજાસ અને પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ, રમત રાસ જગ નિવાસ ચિત્ત વિલાસ કીનો, તેવી મોરલી કી ધ્વનિ અતિ રસાલ, ગાહે રે સ્વર કર ગોપાલ. અન તાન માન સુભગ તાન મન મરાવલી
જમાવટ થઈ ગઈ. લસિયા દાસી કે છે બા અમે આવી લીલામાં લહેર કરેલી, તમને આની શું ખબર પડે? ઘાંચેની છોડીને શું ખબર પડે કે ગોળ કેવો હોય, સાકર કેવી હોય? એ તો કંદોયની છોડીને ખબર પડે બા. સોનીની છોડીને ખબર પડે કે સોનું ચાંદી કેવું હોય. બીજાને શું ખબર પડે? જયારે સજનાબા કહે છે સાનીમાની ઊંટ ઉપર બેઠી આવે, હજુ કઉ છું એક ભૂકો લગાવીશ. હજુ બા ભૂકો લગાવવાની વાત છોડો. હજુ તો જો તમે મને પૂછો તો મારી પાસે હજારો રસ્તા છે, અને જયારે લૂંટ થવાનો સમય આવશે ત્યારે આપણી પાસે એક રસ્તો નહીં રહે. પણ સજનાબા અભિમાનમાં આવી ગયા, વાત માની નહીં. ઊંટ ચાલ્યો જાય છે રમરમાટ. લૂંટાઈ જ જવાનું, કાંઈ કરવાનું નહીં. જો કાંઈક કરીએ તો આપણી દશા આવી જાય, માટે લૂંટાવાનું. એ કે પ્રમાણે આપણે કરી નાખવાનું. સૂતરનો તાર આપણી પાસે નહીં રહેવા દેવાનો, લાલની વીટી નહીં રહેવા દેવાની, બધું આપી દેવાનું, ઊંટ આપી દેવાનો. મેણા આવી ગયા. ડુંગરની નેળ બહાર પોતે ઊંટ નીકળી ગયો. મેણાએ ઊંટની દોરી પકડીને ખેંચી. એ લોકોને દયા હોય કા? ઊંટ હેઠો બેસી ગયો. સોરિયા મેણાએ ધોકો માર્યો, એવો ઊંટ રે બેસાર્યો તેની વાત વારી જઉં. એવો ઊંટ રે બેસાર્યો તેની વાત પરણે બયો રુદન કરે. સૂર્યમેણાએ ઊંટના પગમાં ધોકો માર્યો અને ઊંટને બેસાડી દીધો. ત્રણેય બયો થાર 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 કંપે છે. આ તો બયો શું કરે? કહાન પાવક જારી શકે, કહાન સમુદ્ર સમાય, કહાન કરે અબળા પ્રબલ, કહા જગ કાળ ના ખાય. આહા, તુલસીદાસજી મહારાજે, સાંઈજી મહારાજે બહુ સુંદર વર્ણન કર્યું રામાયણમાં. કહાન પાવક જારી શકે, અગ્નિ શું ના બાળે? કહાન સમુદ્ર સમાય, સમુદ્રે શું ના સમાય? કહાન કરે અબળા પ્રબળ, અબળા બચારી બળ શું કરે? અને કહા જગ કાળ ના ખાય. એક કોઈ અનુભવી સંત હતા, એને લખ્યું પાપના પાવક જારી શકે. પાપ છે ને એને અગ્નિ ના બાળી શકે. રણ છોડે પાપના પાવક જારી શકે, અને જસના સમુદ્ર સમાય. મનના સમુદ્ર, ઘણા મન કે ઘણા જસ કે, જે કહે બરાબર છે. મનના સમુદ્રે સમાય, પણ પુત્ર ના કરે અબળા પ્રબળ. બાકી બધું કરે હો. સ્ત્રીએ ચરિત્રમ પુરુષ સૌભાગ્યમ ન જાણે દેવ કતો મનુષ્ય. સ્ત્રીનું ચરિત્ર તો એને પાર પામી જ ના શકાય. બધું જ કરે, પણ પુરુષ વગર એક પુત્ર ઉત્પન્ન ના કરી શકે. બાકી તમામ કરે. પણ એ ભખળબાઈ ની વાત છે, સજ્જનબાઈ ની આ વાત નથી. ભખળબાઈ હોય એટલા જ માટે રૂપાદે માલદેને કીધું છે, હે રાહોળ માલા, જીવો હે રાહોળ માલા, ભખળ નારીનો તમે ઝંગડો ના કરીએ. તેને પછું હે બરાબર જાણો હે રાહોળ માલા, આદલ ખોજો તમે માયલાને સમરો દીદી. આહા ભલા મળ્યા ભાઈલા રે. હે નજીયા ધરમ પાળો જુગરા સાધો. આવું રાવળ માલાને રૂપાદે કીધું છે. માટે પુત્ર ન કરે અબળા પ્રબળ, અને ભજન કાળ ના ખાય. કાળ કોને નથી ખાતો? જે સતત પરમાત્માનું ભજન કરે એને કાળની તાકાત નથી ખાઈ શકે. હા, ફરીથી કહું, પાપના પાવક જારી શકે, મનના સમુદ્રે સમાય, પુત્ર ના કરે અબળા પ્રબળ. ઓલી ભખડનારી જેવી હો. પુત્ર ના કરે અબળા પ્રબળ,
અને પરમાત્માનું ભજન કાળ કોઈ દી ના ખાય હો. જો પરમાત્માનું ભજન કરે તેને કાળ પણ પહોંચી શકતો નથી. ધર્મપ્રેમી ધર્માત્માઓ આ તો ત્રણ ભાઈઓ સજ્જન હતી, ડાયા હતા, ખાનદાન હતા, રડવા માંડ્યા. બીજું શું કરે? સૂર્ય મેળો બોલ્યો, જો જીવવું હોય તો એથી ઉતરી જાઓ અને અમે કપડા પથરી એમાં તમારા સોના ચાંદીના હીરા માણેક પોખરાજ આવી જાત જાતનું તમે બધું પહેર્યું છે એ બધું આ કપડામાં ઢગલો કરી નાખો અને તમારી હાડીઓ, ચણિયા, ચોળીઓ બધું ઉતારી નાખો. હા, એવું જ કર્યું મારા બેટા સૂર્યાએ. 3 મહિનાઓ તૈયાર થઈ ગયેલા, ઉતારી નાખો નહીતર કાપી નાખશો. સજના બા લસિયા હમું જોવે. લસિયા રોતી રોતી કે બા એ દુષ્ટો કેમ કરો? એ જાકો દેખ સભી વિસ્માએ नाथ कैसे द्रौपदी के तीर बढ़ाए. जाको जाको देख सभी विस्माए नाथ कैसे द्रौपदी के तीर बढ़ाए. नाथ कैसे द्रौपदी के तीर बढ़ाए. कौरव पांडवों मिले आपस में. कौरव पांडवों मिले आपस में जुआ खेल रचाए. जुआ खेल रचाए. दार कपट